હવે આટલું બધું સરવાનું પડ્યું તો સરતો જોરા આ બાદ સરો કોમ આટલું પડી છે સરતો જોરા ફોન કરો હે ના દારૂડિયાને મારું શું કોમ પડ્યું હા બોલો બોલો વિક્રમજી શું કોમ પડ્યું મારું તાર માછા આવી એમ હું શું કરું ભજ્જે બનાવવા છે એવું એમ હા તો હું આવું ભજ્જે બનાવવા તો શ્યામાને મારે લાવવાનો ભજ્જે તમારે જે બનાવે શ્યામાને મારે લાવવાનો અમે તમારે ઘેર તો ચીદાડે હોય છે શ્યામન પી પીને બસ ફરજ છો જેવો અહીંયા હા રોડ આવું લઈને હવે માછા ઉગીને આવે છે ને ખોટા મને દસી કરી હતી મને બસીને હોય બસીને જવા જો શ્યામન લઈ જવા પડશે એટલે કોકને પરોણા આવે તો આપણે હાસવું પડે આપણે કોક દાડો કોમ આવે વિક્રમજીને તો કોઈ હોય નહીં એટલે મારા ઘરથી બધો સામાન તૈયાર કરીને લીધો રહે એટલે ડાયરેક્ટ ભજીને જઈને ભજીયા તળવાનું રહી ગમરાજી હા બાકી આ રી મારી વાડ છે ઓમાં મારે ભૂંડરો પડી છે એટલે ગમે તે ગાળા શેડા છે ને તમારે શેડા બુરી નાખવાના છે શેડા તો બુરાઈ જાય એમાં તો શું હા તો બધા મારા શેડા ને થોડા વાટમાં જેડા છે ને એ બધા કાપી નાખજો બધું થઈ જાય તમારું કામ બધું થઈ જાય બોલો પછી મજૂરી બોલો તમારી મજૂરી 500 રૂપિયા થાય 500 રૂપિયા હોતા છે હું એકલો મચું તો હમણાં કઈ નાખશું મારે થોડું બહાર જવાનું છે હું એકલો પોતે કઈ નાખું પણ એમને અમાર વાટ દોરવાની પછી શેડા શેડા બુરા પડી અમારે પણ કોઈ વાર ના થાય 500 રૂપિયા તમે શું કીધા હાડા હું માર કાલ આઈને કરશું ફરી તમારે ના બરોબર આપણે હે ને 200 રૂપિયા કો ભરાવે 200 રૂપિયા 200 કો ભરા અને કલાકના 500 રૂપિયા કોઈ ના હાલે ને કોઈ સાચી વાત ના લે વાત સાચી એવા આપણે ભાગમાં આવે તો કરિયાણો આવશે આપણે સાચી વાત છે હેલો તમે તાજો હું મારા આશી રીતે વાડ નો શું ભરી ના ના એક કામ કરો 2 રૂપિયા રાખો મારે હા તો 2 રૂપિયા તો બધું મારે વાડ અને મો જે શેડા પર ભૂંડરો જોઈ ને એ તમે બધું બુઈ નો ખોપી નાખજો થઈ જાય બરોબર થઈ જાય કમ્પ્લીટ સારું તો તમે ત્યાં કોમી લાજી જો સારું હા પારજીજી હા કોમ શું કરો બીજે કોઈ આપણે કોમ મળે હો કે સાચી વાત છે મારે કે શેડું ના રહેવું જોવો ના ભૂંડરું જો મોય એક મહિનાની જેવું ના આવું છું તમારે શેડ તો ના રહે તમે ચીજ હવે નહીં કરતું તમે સમજ લેજો હા તો વધો નહીં તાર પૈસા તાર મજૂરી મળી જાય સારું તો મંગળજી જો ઉડ્યા તો હા વિક્રમજી ને ભજે બનાવવા જાવ છું એને માછા કોક આવે છે કે એટલે ભજે બનાવવા જાવ મારે તો કોમ હોય તો ઢોકો પર મારે વાડ કરા મજૂરી ના ના મારે તો જાવું ભજે ઉતારવા જાવ હે ભજે ઉતાર ના એવું તો આઈને આલીને પાછા આવો તો મજૂરી આલી દેવી હું ભજે મારે ઉતારવાનો ઇંચે આવડે છે કોઈ તમારું ઉતારવાનું આ તો કીધું તમે 2 રૂપિયા કમાવા તમારે કોમ આવશે કીધું ના ના યાર પરવણ આવે એટલે આપણે મદદ કરવામાં શું જાય આ તો વધો એના ઘેરમાં કોઈ છે નહીં દારૂડિયા છે આ ડોમરાજી ને પારજીજી મારે કોમી લાયા છે એવું છે મંગળજી તમે જો હેડા તો આ વિક્રમજી ને ભજ્જે બનાવવા જાવ છે ભજ્જે બનાવવા જાવ છે એમ પારજીજી ભજ્જે બનાવવા હેડે સાથે હા ભજ્જે હેડો આપણે ખાવાની મજા આવે છે પાછી કોમ છે તું આપણે ભજ્જા ખાવા પેલા આપણે એમને અંબાલાલ જો ને પછી આપણે નીકળા અને એટલે જ આપણે બે જણા ઓકે હું શું કહું મારે મોડું તો હવે હેડો એને પરોણ આયા હા તમે હેડો મારે ખોટા મજૂરી ખોટી થોય મારે હારું હારું હેડો તમે જા કોમે લાગે હું આવું પછી બફરજી જો તમે પૈસા આલી દે મારે કોમ પટી નાખજો હારું હારું હા તો હું આવું મારું ગોમ તારું કઈ આવું રમો એટલું આ તમે વાટ પટાઈ નાખજો થઈ જાય એટલે સુરત તો હળગા પર મંગળીઓ હજી ચમ ના આવ્યો શેમલ બધો લઈને આવ્યો તો સારી વાત છે આ મંગળિયા મોન અમિતા હે લ્યો ઓરા તો મોન થી તો બોલાવો આ તો લઈને તો બધી વસ્તુ એક તો તમારે મદદ કરવા આવું છું લે ઓરા ઉતરાવ લા ઉતરાવ એક તો મદદ કરવા આવું તમારી આઈ જો હું ટાઈમ સર પેલા આ ને તો માછા ની ના હવે આવશે અમાર માછે હા તો હું ટાઈમ સર આવી ગયો લેડો જોજો આપણે કજી ચાલુ કરજો તમે પંજરો ડાયરેક્ટ ચાલુ કરો કોણ છે આ જારો કોણ તમે હાલ કા હું ટાઈમ સર આયો ના હા, તમે ટાઈમ સર આ હારું કઈ એ તો ઘેર ઢોરો સારતો તો તમારો ફોન આવ્યો એટલે હું આવ્યો તમે ટાઈમ સર આ હારું કઈ ને મારે હવામાં પીવાનો તો ફૂલ થવાનું હતું એ પરણ આવે ઘેર જે ફૂલ થાવ એ હારું કર્યું કે ફોન કર્યો બરો એવું એમ ઓય કાકા હા આપી જે હેડ્યા તો આપી છે તાર મહાન ની હા તાર મહાન ની જવાનું છે આજે મામા ને ચાલ ઓય અહીંયા આવા તો વહરાજ નું શું કામ છે વળી અને વહારા તો શું છે ખબર છે હા તાર માહો કી કે તમે માઈસા આવો હા એમ કે માઈસા તમે આવો અને મારે કે હું છે આવો વહારા તો મીન ફોન કર્યો પેલા હા. એટલે મહા પેલા માઈસા તમે કયો છો હા. કે હું આવ્યો ઘેર તો કે હું કીધું હું આવું છું આ વહરા ધંધાર્યો છે અને મને પેલા છોકરા ભાઈ તમે રંબા ના જીધા એના કે રંબા જીધો હતો પણ તને ગોમાં રંબાજો ને તો તું તો કોકા જેના ના હોય ઝઘડા લઈને આવે
અને ખોટું તમે ગોમમાં રાખો ને તો બધાના ઝઘડા થઈને પછી મારે ઓભળવું પડે છે એટલે હું ના રાખું એના ગામમાં તો મારું નોમ છે કાકા. અને મારી વાતો બોલ હા. પંચમ લીધો ખબર હે હા. તાર માહો ભજ્ય બનાવે છે પછી બનાય ઓય એટલે આ બીજે મફત ને ખાઈને આવશે. ભજ્ય બનાવે ભજ્ય ખાવા થાય કે લ્યા હા. હવે મહારાજ આપણે ઘેર છે આપણે ભજ્ય બનાવે આપણે કોઈ લોટ બોટ કોઈ છે ને અને તાર મહાન ઘેર કે ભજ્ય ખાવા એના કઈ કુંડ વધે. હા તો તારે એને આપણે તાર માહો બનાવે હાલો, આપણે હાલો. ખાવા, હેડો. તો. જબો થઈ ગયો પપ્પા આવી જાય મામા હાનન. હા તો? હા આ તો છપ્પો બીજા છે હા આ તો એને કુટુંબી હોય કે ઓએ ઈનો ફરવા ઈ તો દાડો ભાલે નહીં કાકા. હું આખું પૂરો પણ હાલો હું હેડું. ભરે જ ને, ભરે આપણે હાથેથી જ ભરે લેડ બબલ્યુ હા હા તાર મહાન આવે હા. કઈ આજો ઘર આજો બેઠ એમ ના કરે લાગે તો? ભરે બેઠા ના હું ભરે આ છૂટી ગયું. શું છૂટી ગયો તું આ બેઠ હાય. હા આ માન તો કઈ હારું હારું છે. હા? હા કાકા હું ભાગરાવું ચડ્યો. ના પડા લ્યા ભાગરાવું. અલે અલે પણ ભાગરાવું. ચડ આ ફોન ગઈ ભાગરાવું. આ તું ભોય તો શું ભોય ભોય જમ ના આ મુના તાર માહો આપણે બોલશે લ્યા પૂછ્યું થાય. ઓય આવું ના કરાય જમ. ઓય હરજી મંગળજી હા દાદા તો બરાબર તપેલી વેચી મારી, ડોલી વેચી મારી અને ડોસીએ વેચી મારી. તમારે ઘેર તો અમે શું છે એમ કેજો તો પીતા ના હતા બધું ઓછો ના એટલે તો પીવાનું છોડી મેલ્યો અને એમાં મારા માસાએ ફોન કર્યો કે હું આજે આવું છું. એવા હજી માછાને તમારે એવું ના કરવાય હવે માસાએ આવે ભજ્જે તો બનાવવા પડી હા, હા. ભલે ઘેર કોઈ ખાવાય ના હોય પણ ભજ્જે બનાવવા પડે. ભજ્ય બનાવવા પડે એટલે તમને ફોન કર્યો કીધું આવજો ભજ્જે બનાવવા. તો. મંગળજી હા. ખટકાજી મારા માસાએ આવતો હશે હો. આ ભજ્ય બનાવો એટલે તમારા માછે ખાતો રહી જાય હા, જો. મારા માસાએ ખાતો રહી જાવ જોઈએ. હા. હા ફટાફટ બનાવો. હા ફટાફટ ફટાફટ કોઈ વાર નહીં હા, થોડો બરોબર અરે આવો હા મૈસાઈ આવો આડુ તારે આટલું ના થાય લ્યા તો શું થાય. તારે માહો થાય માહા ઓય હા, માહો. હા કોણી લાઈને આવો તમે પેલા આવો, પહોંચો. આવો. હા આયા આવો મંગળજી આ મંગળજી આપણે ભજ્જે બનાવવા લાયા. બરોબર હું શું ખબર કોણી લઈને આજ તો લઈને આવ્યો હા. એ સારું કરી લઈને આવ્યો ઓય ઓય હું માથે જાઉં. લાયો પોતા નહીં કાળજી છે. હા હવે છે ને મને ભાગી છે કોડા પાછા. હા એટલે છે ને હું ઘેર જાઉં એક વાસી મારે લાવો ને એક વાસી તમારે લાવો આપણે બે ખોપી ખોપી નાશે વાડ કરે છે. હા તો જોતો નહીં હું લઈને આવો ને પાણી લેતા આવો બાટલો હારું, ભરીને. હારું. હારું. એ બેહો. હા હા બેઠા બેઠા બેહો પાછું. કોણા બેસ કોણે લાવું એ હા ભજન મેચ આવે. લો પાણી પીઓ. મૈસાઈ ઓય. પણ તમે આ બધું નતું કરવાનું લ્યા પણ કરવાનું તમે તો ઘણા દાડા એટલે કરવું તો પડે કે મારે અલ્યા પી પી અલ્યા હાય લે બીજું લાવ બીજું લાવ બીજું લાવ અલ્યા હાય હું શું કહું તું મસ્તી મત કરી લ્યા મેટું તો એટલે મેઠું જોર્યું લો પીઓ તમે પીઓ. પણ મારા આટલા બધા યાર કાટલા શું લાગે ના, પણ ઘણા દાડા મારે કરવું પડે આ ઘણા દાડા મારે શું હતું ખબર હે? મારે કોમ ચાલુ હતું એટલે બીજું કોઈ નહીં ના ના મારે કરવું પડે ના ના કોઈ હતો નહીં બેહો પાછું બેહજો તમે દેવો લે દેવો દેવો કડિયાર બનાવજો પરણો ભજ્ય ભજ્ય તૈયાર જ છે એ હારો હારો આવડે કરો મંગળજી એ હો આડુ અલ્યા શું કરો એટલે હું જે હાટું છો તો લાવ મન નો ખોલજો. તમે ના એટલે તું ના ના શીખે નો ખોલાલો મન એટલે થોડું. તું ના ના શીખે આથી ગાડું ના ના આ પાડો અમને. અલા બળશે બ્રો લે અલા બળશે બ્રો તું આથી અલા વિક્રમજી ઓય અલા બાજ આપજો તમે કો ગળજુ. અલા ભજ્ય દર બનાવવાનું છે, ભજ્ય બનાવી છે. વાત તમે કો ગળજુ. ઈ સો વાગ્યું. બતાવ હાલ મેલ તું, હાલ નહીં ખાવાનું. હાલ નથી બતાવું. ખાવાનું. હાલ મેલ તું. રે. વિક્રમજી તમારે લઈ જઈ બાદ લઈ ગયો લે, હાલ બેહો ને, હાલ તું નહીં ખાવાનું. અલ્યા તું ઓમ આવજો ભાઈ બે આડુ લે, આટો ન થયો, તારો માવો થવું. એક વાત કહું. હા. તી મારા કાકાને તી ભજ્જે ખાવા બોલાયા. હા. ફોન કરીને બોલાયા. તી મન બોલાયો. એટલે આ હું કોમમાં પડી ગયો તો. મત જેમ ના બોલાયો. હું કોમમાં પડી ગયો તો. જ્યાં કોમમાં પડ્યો તું. એટલે ના મને ઓમ આવજો એટલે તારો બાપો થાય તો બેસ તું તારે ના અડાઈનો આપણ મન કેટલા દાડે આયા તો રોમ રોમ ન કરતો કોઈ ગળે ન મળતો કોઈ કરતો નહીં. આપણ મને કીધું છે કે બસ તારે એટલે એવું તારાથી મોટા કેવો એટલે તાર માહો કહેવાય હોય. તારે ઈ ના અડાય મારા માં હોય ને એના ઘરના. હા તો- તો ના બોલાય અરે વિક્રમજી એ તો એને થોડું બોલ્યું છે કે લ્યા અરે મન માથે રીના ના ખરાબ ના હું તો કોઈ નહીં સારું. અને હું કેમ લઈને આવ્યો ખબર હે? હીરો ગામમાં મને રહે ને ઘેર આવો તો ઝઘડા વગડા કઈ આવે કે એટલે બીજું ના કોઈ લઈને આપો તને હવે ભજીયા આપણે બને ભજીયા ખાવા. હા ભજ્જે ખાવા ભજ્જે ઈ કરો ઈ બને. કાકા બહાર હતા. આ તો બેજી લાગી હા. અરે ભજ્જે ઉભા હા, કરો. ભજીયા ઉતાર કરો. ઓય
વિક્રમજી હા આ તૈયાર થઈ જવા આવ્યો હો આ તો કરો તૈયાર હા ચાલો સાહેબ હું બને લાવું ના ના ઉતર કરો મુએ કરાવ તમાર કામ હા ટાઈ બેહો કો અધર હું લાવું તો બને તમે શું કા મારા આજે ખોટી થો એ તું તારા મહાન ન્યાય શું ગોળા જેવું કરે લ્યા ગરમીમાં કરજો આપણું ઘર નહીં પાછું અલ્યા આપણું ઘર નહીં પણ તું સુખનું બેસ અને તારા મહાન ન્યાય આપણે આવું ના મારા ભેગો થઈ જાય મારો રાયું તમે અલ્યા, એવું ના કરે ઓ મહેમાન આવરા રમણો કોણા માં સંદી આવો સંદી સંદી દેખ ની અમે તી ભાઈ ના થાપા હમણાં હવે ઈ તાર માહો ના થાય લ્યા આ તો ગોમના વડીલ છે લ્યા હા? ઓય આ વડીલ વડીલ હા ગોમના માહો ના થાય હા આ ભણે તો મારા કોણ તોડ્યા હો કે બની તો એવો છે જ લ્યા મસ્તી ખોર છે હા, તેમાં તો કોઈ કહેતો નહીં હું હા ત્યાં મસ્તી ખોર થઈ ગયો અલ્યા તારે ડોમનો ખાતા હજી ના ઓછી નહીં બનાવવા દે ઓછી કઢવા જાય છે યાર ખબર નહીં કોઈ મને એવું લાગે આ નક્કી છે તારે ભજ્જે ખાવા લાઈ મારે જવા છે મને જવું પડશે ભજ્જે ખાવા માટે આ અડધો કલાક છે હજી આ નહીં અડધો કલાક થઈ જાય મારે ચાલ ને હું એકલો કામ કરું હોય નક્કી છે જાણ લાગે ભજ્જે ખાવા મારે જવું પડશે ભજ્જે ખાવા મારે મંગળજી હા તમે પેલા ભોણાને ઓર રાખજો નકર તમને ઝાડો છોડે તમારું ભજ્જુ બનાવી નાખશે ઓય એટલે જેમ ગોળ હે થોડો મગજનો ફરેલો છે કેટલે એવું છે એમ? ઓય હો તો એમ કહેતા વિક્રમજી હોય. આવો મંગળજી હા ભજ્જા બનાવવાનું સારું કઈ નથી ઓય ઓય એવું એમ આ તો પરોણા આયા હતા કેટલે આ શું કરો આ તો મારા માઈસા બધા બનાવ્યા છે તો સાકું છું હું તો ના ના સાકોઈની સેટિંગ હવે હાલ ચાલ હું બેહો ઘડિયા પછી બેહો ખાવા ઘડિયા બેહો અલ્યા હે અને આ ડોમરો લેટો વચ્ચે ફે આવ્યો શી ખબર આ ભાઈ- તમે કીધું તું યાર આ ભજ્જા ઓછા છે ને એમાંથી પાછા ખાવા આવ્યા છે તમે કીધું તું યાર કીધું તું ના ના કીધું નહીં કોઈ તા તો અસમાન ભાળી ગયો તો તમે શેમન ઉપાડીને આવતા હતા ને હા તાર મને ભાળી ગયો તો એટલે તારી ભાળી. આવે છે હા, એટલે એટલે આયા છે આજે. હવે હું કોક કઈ ઘરક તમે હતી હવે તો આ આ કેવું છે? કાઢવા જેવી હતી માછાઈ લો ભજ્જા શાકો ના ના માનો કપાસ પછી ખાવ કોઈ ખોરે એમ? હો હોય એ હારું ભાત રાખો છેટો તમે ભગતજી ડોમનો ખા તમે શું કરો આ તો વાત આપણી હતી કે વિક્રમજી ને મહેમાન આયા એટલે ભેગો થવા આયા તો હું તો ઓછી છે પછી તો કીધું પછી લેતા આવું ભેગો થઈને જાઉં પછી લેતા આવશે કીધું ઘેર જઈને હવે ઓય તમે તો જાણો છો હજી હું ગુજરાત તારી આવ્યો ડોમરો ખાવા ડોમરો ખાખો એટલે મુએ વાયો ભજ્જે ખાવા માટે પણ તમે હોય તેમાં આયા છો હું ભજ્જે ખાવા આવ્યો અલ્યા હા ઉભો થા લે તું શાંતિ એટલે ભૂતા કે લે તું મસ્તી મત કર લ્યા આ બોલો કા અમાય વિક્રમજી આવો રામ રામ મંગલજી હા આ ભજ્જે ચેક કરો છો કે એટલે આ ભજ્જા ની મારા માછા બધે બનાવ્યા છે આ માછા બધે બનાવ્યા છે ભજ્જા મારે તમને ખાવા પડે ના ના તમે બેહો હાલ પછી તો વધી તો તમને હાલે છે એવું એમ? ઓય હારું હારું મંગળજી હા આ તો ભજ્જા ઓછા છે ને મોણજી વધારે થઈ ગયા છે હવે બે લેટવા આયા છે ઉના માછા લાગે કે ભજી ભાગમાં આવે ભજે છે ઓછ વિક્રમજી ભજે તૈયાર થઈ જવા આલો રહો તો મચ્છા ગરમ ગરમ ભજીયા અલ્યા ડોમરાજી હા આ પરોણો તમને નહીં દેખાતા પરોણા શું અમે આવવાની છે કોક દાડો તો આવે તમારી ઘેરવાળી અમે કેમ ધરે ધરે આ આવે પરોણો ખાવા જીધો તો સારું આ પરોણા આટલો બધો જ આલે છે એટલે આ ખાવાની રીત હોય હાલતી ના ખાવાની એક ભજ્જુ ખાવાનું હોય આ મંગળજી હવાર ના આવ્યા પણ એક ભજ્જુ નહીં ખાધું પણ વિક્રમજી હા. ખાવામાં છે શરમ ના હોય પણ એક ખાવાનું હોય ડોમરાજી આ વસ્તુ ખાવાને ખાવી પડે પણ એક ખો ખાવાનું હું ના નહીં પણ તમે એક ખો એવું પરોણો જેવો બને સ્વાગત કરે હું સાકું ઘણા કહેવાય હા. પાછા તમે રાખજો હું સાકું કેવું બને છે હું ચેક તો કરું કે લ્યા પણ માજે જેવા ભજ્જે બનાયા છે મંગળી તમે શાકો હવાર ને તમે ભજ્જે બનાવો એ તો હું શાકું હા એક શાકો છે હું આ શાકો એક એક શાકો ભજે હારા એમ પરોણો ચાલ બનાયો ચો બનાવે છે માજે ભજ્જે ભજે મસ્ત બનાવો કે ચો લાયા મંગળજી બનાવવા બદલે તમે સાવ કારીગર છે કે મંગળજી તો તમે શાકો માજે એક નંબર બનાવ્યો એમ? હા. આવો તો દુકાન આવો નહીં બનાવતો હા આપણે લગન છે કે મંગળજી ને બનાવવા લાબા હા મારે ભણ્યા ને ભજ્જે બનાવવાના છે લગન ભજ્જે બનાવવાના છે મંગળજી હા. ભજ્જે હું રાખું અને તમારે આપવું પડશે હો હા, આવ્યું. હો બનાવવા છે કીધું ના, ના. માજે ભજ્જે જબર બન્યો એક નંબર બનાય હો હો હા માન ખાવ કેમ? હા તો માન ફરક અચ્છા ભણા મેડું હે આ મેઠું હે મારા હાથનું મેડું હે તમાર ભણો ના લાડો કોઈ ના કોનો મારા લાડો પાયો હે હા વિક્રમજી હા. હવે બીજું બધું ના તમે ખા ખા ભણા તું ખા મંગળજી તમે ખાઓ ભાવ અમુક ખાવ એટલે આ આખી વાડી જોતા હોય કોઈને એકે શેડું બુર્યું નથી ને આરા ચાર જેઠે યાર આરા દેખાતા કેમ નહીં મારા મજૂરિયા આ એકે શેડું બુર્યું નહીં મારા શેડ હતા ને એમને એમ છે આ મજૂરી કરવા નહીં રહ્યા નીકળી ગયા છે મને લાગે પેલા મંગળ ગયા હતા ને ભજ્જેના લાલ શું ભજ્જે ખાવા જતા રહ્યા છે
મારે એ જ જવું પડશે ઉના છે માસે ભજ્જા જેવો બને જે એક નંબર બન્યો ખાઓ ખાઓ ભજીયા હારા બન્યા બાર. હારો બને છે એમ એક નંબર તમે ખાધા કે ખાધા, હા, ખાધા, બે ખાધા. ખાધા. એવું એમ ઓહો અરે આવરા. એટલે આ મારા ઘેરથી બે હાડિયા ઉડી ગયા હતા બે હાડિયા ઉડી ગયા હતા એટલે આટલે ને હાડિયા બેઠા હતા મારે એવું એમ? તમારા આડિયા ક્યાં મારા બે હાડિયા હતા આ બેઠા ભળો બે આગેવાનો ખૂંટા બેઠા કે મારે એવું હાલા છે તો પછી વાત નતા ખોપતા તમારે? એ વાટ ખોપતા હતા ભળો આ લેટવાથી આ ભજ્જના મેકથી હાડિયા આટલે ને બેઠા છે મારે ઓય, અંબાલાલ, અમે ભજીયા મેકથી ને હે, આ તો વાત હતી કે વિક્રમજી ઘેર મહેમાન આવ્યા છે એટલે અમે તો રામ રામ કરવા આવ્યા. આવરા મહેમાન રામ રામ શાંતિ છે ને અલા, અંબાલાલ, વિક્રમ આ મહેમાન આવ્યા ને, તમને આગેવાન છે રે ઓય, અંબાલાલ રી. ઓય, ઓય, આગેવાન છે. હા, રે, હા, બરોબર. અંબાલાલ, હું શું કહું? આ મહેમાન આવ્યા ને તને મહેમાન ઉપર થોડો લીધો નતો, બસ ભજીયા ઉપર જ. ઓય, ભજીયો કોણ? ઓય, ભજીયો કોઈ, બસ ભજીયો કોણ? પણ ઓનું ધ્યાન જોવાથી મહેમાન ઉપર હોય એમ કીધું કે મહેમાન હેડો મારા ઘેર ચા હા. પીવા હેડો ખાવા એમ તો- આ રાત પોતે ખાવા જ આયા છે ભજીયા આ ભજીયાના લેટવા છે યાર એમ તો કોઈના ઘેર ઘેર થોડો ચા પાય કોક નહીં. ના પાવે ને એમ તો મહેમાનને કીધું તો- કે હેડો મારા ઘેર હા. અરે આ મંગળજી ભાળી ગયા હતા શ્યામલ લઈને હતા કે એટલે હારે બે વાડી ખોપતા એટલે ભાળી ગયા હતા ના, એમ તો અંબાલાલ ને મળીને આવ્યા હતા, વસમાં હતા, એની વાડીથી આવ્યા હતા કે મળીને આવ્યા છે એમ? નહીં? હું હા. આખું ગોમેતરું કરીને આવ્યો હું તો જોયું કે મારી વાટ પટી ગઈ છે શું પટી ગયો આ તો કોઈ વાત દેખાતું જ નતું એવું એમ હવે વાડીએ હોય ને બેઠા છે મારે ઓય એમ બેઠા છે એમ તો લો બધા ભજ્જુ સાકો ના ના મારે નહીં ખાવા અમારે આયા હતા ખાવા બે હાડિયા. પરવણો એટલે તમે સાકો એટલે એને શરમ નહીં આવતી મારી અડધી વાત મિલીને આયા છે વાત આવી. મેં બનાવ્યું. તમારે સાબત કરી જેવું. ના ના હારા છે અલા, અલા, ભજીયા કોઈ કરી દો ને. વાહ. પેલા મજૂરી છોડી ભજ્જા ખાવા આવ્યા હતા, આપણે ભજ્જા ના ખાવા જીતા હોય નહીં. કોના ખાતે ગોળો ને ગોળો આપણે ઓરે આખી મહેનત બાતર વાળી હોય ને. હું તો ભજ્જા ખાવા આવ્યો તો મજૂરી કરતા કરતા ખો. અલા. ઓ ભાઈ. ઉભારો પાડો ઉભારો ભજ્જા ઉછળી મેં જાકે. બોર અલ્યા તે આ શું કરી ભજીયા ના ખાવા જીધે લે આવું ને થાપ મારતા કાકા અલ્યા ભજીયા આપણા માટે બનાવ્યા પણ આપણે ઊન ખવડાવે લે આપણે આવું ના કરે તારે લઈને આવું ના કરે યાર તો ના આવી ગયું કે સાહેબ પોણા લઈને નથી આવવાનું તાર નતા ખાવા તો અમે તો ખાવા જેવા હતા કે. તારે આવું ના કરાય લ્યા છોકરા બેટા ભજીયા ખાવા જવાના તો મગનજી આ બચ્ચા બચ્ચા બાજુ ઢોળી નાખો એની. બચ્ચા વાળો બચ્ચા. કો લો કો પોણા ખાવું ભજુ ના, હવે ના ખાવું. એક તો બચ્ચા નહીં ખાવા જેવું ને હવે તું અડધીમાં જ પાછો. તો નહીં તો હવે છોકરું છે હવે આ તો થોડું મગજ એવું છે ગમરાજી બીજું કોઈ નહીં બા બચ્ચા બાજુ બચ્ચા. ઓહો ડોમરાજી એટલે આ તમે ભજ્જા ખાવા હતા બચ્ચા ખાવા હતા મારા મને ખાવા જ ના જીતા ગોળે તો. આ તમે આ દામના શોધ ખોલ્યો હવે કોકરા હવે કોકરા ના ખાવા મીધા મને બચ્ચે બધા બગાડી નાખે છે એટલા તમે ખાવા મીધા. લેટવા વેડા મારા નથી કોમ કરતા કરતા આ પરોણો ભજ્જાનું ઓભલ્યું હતું એટલે ભજ્જા ખાવા ચીડી ચીડી ઉડી આયા છો ના ના એવું નતું અમે તો ખાલી ભેગા થવા આવ્યા હતા મહેમાન ની તો. અસલે દૂર કે હવે ખો કોકરા તમે તાર હવે તો હવે તો અને હવે મારે તમને કોમ આલવું નહીં મારા મમ્મા હસી વાટ કરી ખાયું ના ના અમે કામ વાત કરી હવે નાખશું. કોઈ જરૂર નહીં તમે તાર ખો આ દૂર ખો આ બે ભેગા થઈને કોકરા ખો હું હવે નહીં આવું તમારે ઘેર. તમ નહીં હા આવો હા હું આવ્યું ખરા પણ એકલો આવ્યો હું ઓનલાઈન આવ્યો ઓનલાઈન નહીં આવું હવે હા હવે તો એકલા આવજો ભાઈ હું એકલો આવ્યો ચિંતા મત કરો અમે બે આવશે હવે તું હેડી હોય હેડજી તું હેડ ઘેર પારજીજી, હવે આપણે ભજ્જત કોઈ ખાવા નહીં મળે. હેડો આપણે હવે ચોક મજૂરી નોંધ ગોતો. કરીએ આપણે હવે હેડો. વિક્રમજી, હા જો હવે થાળી લો ને હેડો આપણે ધોવા પડી હવે. આપણે તો હવે ધોવું જ પડશે કે વિક્રમજી, અમંગલજી. હું તમને શું કહું? હા. એમ તો તમારો ભણો હતો ને ઈ હારો હતો. પણ પેલા આપણે બે ગામના આવ્યા હતા ને બે હાડિયા બેઠા ભાલ્યા ઓય, ઓય. હતા. એ ભજ્જાની મેકથી આવ્યા હતા. એવું છે એમ હા, અને એક તો ભણે હારું કર્યું જે કર્યું ભજ્જન આઈ જીધાઈ. હવે ઈ શું ખો ધીરા? આ તો મારા માછાને હું બીજી વખત બોલાવી હા, મહેમાન ને ખાવા બનાવી હીરા છે મેકથી આવ્યા હતા. એક તો ભણે હારું કર્યું. આ રાજા ચેહર વાળા